રાપર તાલુકાના મોટીરવ ગામે એલસીબીએ દારૂ અંગે સફળ દરોડો પાડ્યો હતો. ₹1.92 લાખના બિયરના ટીન સાથે ₹6.92 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કાર ચાલક સામે એલસીબીએ ગુનો દાખલ કર્યો. હવે જોઈએ આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવારનો એક વિસ્તૃત અહેવાલ. રાપરના મોટીરવ ગામે એલસીબીએ દારૂ અંગે દરોડો પાડી ₹1.92 લાખની કિંમતનો બિયરનો જથ્થો સાથે કાર જપ્ત કરી કુલ ₹6.92 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે મોટીરવ ગામના ઢારવાસમાં આવેલા પ્રભાદાદાના નાના મંદિરની બાજુમાં એક સફેદ કલરની કાર હતી જેનું નંબર છે GJ16CB1328. તેમાં ચેકિંગ કરવામાં આવતા બિયરના મોટી માત્રામાં ટીન મળી આવતા તેની કિંમત કુલ ₹1.92 લાખ અને હુન્ડાઈ કારની કિંમત ₹5 લાખ એમ ₹6.92 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર દરોડાની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.